રાધનપુર નગરપાલિકા વિસ્તારના મસાલી વિસ્તારમાં રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા રોડને લઈને મોટો વિવાદ ઉભો થયો છે। એક તરફ વિકાસના દાવાઓ થાય છે તો બીજી તરફ પાણી ભરાયેલા રસ્તા વચ્ચે ચાલતી કામગીરીના વીડિયો વાયરલ થતા ગુણવત્તા અને કામકાજની રીત પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। વિપક્ષે પણ આ મુદ્દે પાલિકા પર પ્રહાર કર્યા છે અને આખરે સવાલ એ છે કે શું કરોડોના ખર્ચે બનતો રોડ ખરેખર ટકાઉ બનશે કે માત્ર કાગળ પરનો વિકાસ સાબિત થશે? શું છે સમગ્ર મામલો, આવો જોઈએ આ રિપોર્ટમાં। શું આવી રીતે થશે વિકાસ? શું આવી રીતે તમે બનાવશો રોડ રસ્તા? આ દ્રશ્યો છે રાધનપુરના મસાલી વિસ્તારના, જ્યાં 7 કરોડના ખર્ચે રોડ રસ્તાની કામગીરી તો કરવામાં આવી રહી છે, પણ એવી કામગીરી જેનાથી સમગ્ર કામગીરી પર સવાલો ઉભા થયા છે। રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા અંદાજે 7 કરોડથી વધુના ખર્ચે રોડ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ તાજેતરમાં જ વાયરલ થયેલા વીડિયોમાં રોડની આસપાસ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળતા જ સમગ્ર કામગીરી પર સવાલ ઉઠે છે કે ભાઈ, પાણીમાં ડામર કે પછી ડામરમાં પાણી? જેના પર વિપક્ષે પ્રહાર કરતા શું કહ્યું, આવો જોઈએ। આજે અત્યારે આપ વાત કરી રહ્યા છો એ રોડ આરએમબી દ્વારા બનાવવામાં આવી રહેલો છે અને નાયબ કાર્યપાલ ઇજનેરના નજર હેઠળ બનાવવામાં આવી રહેલો છે, અને જેની અંદર વગર વરસાદે ગટરના પાણી ઉભરાઈ રહેલા છે। તો અગાઉ એ ગટરના પાણીનું પહેલા એમને વ્યવસ્થા કરવી જોઈએ, રોડ રસ્તા અને ગટરનું નિરાકરણ આવે પછી એ લોકોએ ત્યાં રોડ બનાવવો જોઈએ। પણ હકીકતમાં એ લોકો શું કરી રહ્યા છે કે જે ગટરો ઉભરાય છે એ ઉભરાતી ગટરોની અંદર કપચીને આપ જોઈ શકો સિમેન્ટનું પ્રમાણ પણ અંદર નથી, બિલકુલ ભ્રષ્ટાચાર 100% અંદર દેખાઈ રહ્યો છે। પાટણના રાધનપુરમાં કોન્ટ્રાક્ટરે કર્યું બુદ્ધિનું પ્રદર્શન। પાણી પર બનાવાયેલો રસ્તો ટકશે ખરો? આ મુદ્દે રાધનપુર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશીએ પોતાના અને નગરપાલિકાના સ્વ બચાવમાં શું કહ્યું એ પણ સાંભળો। રોડને લઈને મુદ્દામાં એ મસાલી રોડે જે રોડ થાય છે એ આરએમબી નો રોડ છે, એ અમારો રોડ જ નહીં, નગરપાલિકાને કોઈ લેવા દેવા નથી। અને જે ત્યાં કામ થાય છે તેઓ પાણી ભરેલું દેખાય છે, તેઓ જમા ફૂટે છે પાણીના, એટલે પાણી અવારનવાર આયા જ કરે છે। અમે નગરપાલિકાએ ગટર સાફ કેટલી વખત કરાઈ, કારણ કે અમારામાં આવતી નહીં, છતાં પણ લોકોના હિત માટે અમે ગટર સફાઈ કરાવીએ છીએ। અને બીજું કે અમે આરએમબી વાળાને અમે ધ્યાન દોરશું, અમે એમને મૌખિક પણ કીધું છે અને લેખિતમાં પણ કહેશું કે તમે આનું થોડું એન્જિનિયર જોડે રાખી ધ્યાન રાખીને કામ કરાવો। બીજી તરફ આરએનબી વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર કહે છે કે જૂની સ્ટ્રોમ વોટર લાઇનમાં લીકેજ થતા પાણી નીકળતું હતું, જેથી લીકેજના કારણે રોડ પર પાણી ભરાઈ ગયું હતું અને અમે તરત જ કામગીરી અટકાવી હતી। હવે આ જ રસ્તાની બાજુમાં હયાત જૂની સ્ટ્રોમ વોટર લાઇન આવેલી છે, જે સ્ટ્રોમ વોટર લાઇન લીકેજ થવાના કારણે રસ્તા ઉપર પાણી આવેલ છે, અને આ જે જ્યારે પાણી આવ્યું ત્યારે અમારી રસ્તાની કામગીરી પ્રગતિની અંદર હતી, બરાબર। હવે આ જે કામગીરી ચાલુ હતી એટલે અમે એ જ કામગીરી ઓન ધ સ્પોટ એ જગ્યાએ અમે કામગીરી અમારી બંધ કરી નાખી। પછી જે પાણી આવ્યું તો પાણીનો અમે યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે નિકાલ કર્યા બાદ એના બીજા દિવસ પછી અમે આ રસ્તાની કામગીરી આગળ શરૂ કરવામાં આવેલ છે। હાલમાં આરએનબી વિભાગ અને નગરપાલિકા બંને પોતાનું બચાવ કરી રહ્યા છે, પરંતુ વાયરલ વીડિયોએ સમગ્ર કામગીરીની ગુણવત્તા અને પારદર્શિતાને લઈને ગંભીર ચર્ચા ઉભી કરી છે। રોડ નિર્માણને લઈને ઉભો થયેલો વિવાદ હવે માત્ર રાજકીય આક્ષેપ કે પ્રતિ આક્ષેપ સુધી સીમિત નથી રહ્યો, પરંતુ સીધો સવાલ જાહેર કામોની ગુણવત્તા અને જવાબદારી પર ઉભો થયો છે। ભરત પ્રજાપતિ, BTV ન્યૂઝ, પાટણ।